એટલે ઓબ્વિયસલી સોઇલ સોલિડ્સ છે, એ સોઇલ સોલિડ્સ મૂક્યું, હવામાં શું છે? મોઇશ્ચર, પાણી છે. આ એને અટ્રેક્ટ કરે. શું કરે? અટ્રેક્ટ. કેમ અટ્રેક્ટ કરે? પ્યાર હોય એટલે. શું હોય? એફિનિટી. એફિનિટી મતલબ શું થાય? પ્યાર. એક હોય કોહેઝન, એક હોય એધેઝન. કોહેઝન નો મતલબ શું થાય? કોહેઝન નો મતલબ થાય બે સેમ પ્રકારના મોલિક્યુલ વચ્ચે પ્યાર હોય, એને શું કહેવાય? એને શું કહેવાય? કોહેઝન. પાણી તો બીજું બી શું? બરાબર. સોલિડ્સ તો બીજું બી સોલિડ્સ. બે સેમ મોલિક્યુલ વચ્ચે ફોર્સ ઓફ અટ્રેક્શન હોય, એને શું કહેવાય? કોહેઝન. શું કહેવાય છે? કોહેઝન. અને એક મોલિક્યુલ અલગ અને બીજું મોલિક્યુલ બી શું છે? અલગ. બે અલગ ડિફરન્ટ કાઇન્ડ ઓફ મોલિક્યુલ વચ્ચે ફોર્સ ઓફ અટ્રેક્શન હોય, એને શું કહેવાય? અધેશન. હવે અહીંયા શું છે? કોહેઝન છે કે અધેશન છે? અધેશન. એક સોઇલ સોલિડ છે, બીજું શું છે? પાણી. બંને અલગ અલગ છે. એટલે ક્યાં હવે કોહેઝન લખ્યું હોય તો સમજી લેજો કે બે સેમ મોલિક્યુલ વચ્ચે શું છે? અટ્રેક્શન ફોર્સ. પણ અહીંયા શું છે? અહીંયા એધેશન. કેમ એધેશન છે? એક છે સોઇલ સોલિડ, બીજું શું છે? પાણી. ક્યાંનું પાણી? એટમોસ્ફિયર. એટલે તો આપણે એટમોસ્ફિયરના હ્યુમિડિટી, એટમોસ્ફિયર અંદર હ્યુમિડિટી ફાઇન્ડ કરવા માટે કયું સાધન વપરાય? હાઇગ્રોમીટર. શું વપરાય છે? હાઇગ્રો. તો આ વોટરનું નામ શું છે? હાઇગ્રો. હાઇગ્રો હોય તો સમથિંગ રિલેટેડ ટુ હ્યુમિડિટી ઓર એટમોસ્ફિયરિક મોઇશ્ચર. તો અહીંયા શું છે? સોઇલ સોલિડ છે, કન્ડેન્સેશન પ્રોસેસ નહીં થતો. સોઇલ સોલિડ જે છે એ એટમોસ્ફિયરના પાણીને શું કરે છે? અટ્રેક્ટ કરે છે, અને એ પાણી ઉપર ચોટી જાય. અને ચોટી જાય કે અટ્રેક્શન ફોર્સ થી. ઇટ ઇઝ હેલ્ડ બાય અટ્રેક્શન. એટલે અહીંયા જે પાણી જે છે, આ પાણી સપોઝ આપણે લઈ લઈએ, લેટ્સ સે વી કન્સિડર ધીસ વોટર. સો ધીસ વોટર ઇઝ, આ જે ચોટેલું છે, ધીસ વોટર, આ વોટર જે છે, ધીસ વોટર વિચ ઇઝ હેલ્ડ બાય એધેશન. ઇટ ઇઝ હેલ્ડ બાય વોટ? એધેશન. આ જે પાણી જે છે, ધીસ લેયર ઓફ ધી વોટર, આ જે લેયર જે છે પાણીનું લેયર, જે એધેશનના કારણે સોઇલ સોલિડ જે એટમોસ્ફિયરના અંદર જે પાણી છે એને અટ્રેક્ટ કર્યું અને ઉપર આજે ચોટી ગયું, આ વોટરને આપણે શું કહીએ છીએ? બોલો. ધીસ વોટર ઇઝ નોન એઝ વોટ? હાઇગ્રોસ્કોપિક. શું કહે છે? ધીસ ઇઝ યોર હાઇગ્રોસ્કોપિક. ધીસ ઇઝ હાઇગ્રોસ્કોપ.